વડોદરામાં મેડિકલ એસોસિએશનની હડતાલ છે। વડોદરા શહેરમાં પણ આ સ્થિતિ, મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ જોવા મળ્યા। દવાના વેપારીઓની ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ છે। સરકારમાં વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન કરાતા મેડિકલ ધારકો રસ્તા પર ઉતરી આવ્યા છે। ગેરકાયદે ઈ ફાર્મસી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાની માંગ કરી ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને નશાકારક દવાઓ સરળતાથી મળતી હોવાનો આક્ષેપ લગાવ્યો। તો એ જે સ્પેસિફિક જીએસઆર આપવામાં આવેલું 220 એને પણ વિથડ્રો કરવાનું, કારણ કે એની આડમાં અત્યારે ડિલિવરી જે થઈ રહી છે એમાં નથી દવાની ગુણવત્તા જળવાતી, નથી ટેમ્પરેચર મેન્ટેન થતા। આજે સ્વિગી, ઝોમેટો જે ફૂડ ડિલિવરીની એપ છે અને સાથે સાથે કુરિયરમાં આજે અમુક સ્પેસિફિક મેડિસિન્સ છે જેના ટેમ્પરેચર મેન્ટેન થાય તો જે મેડિસિન્સની ગુણવત્તા હોય, તો આ મુદ્દો છે। અને ત્રીજો મુદ્દો જે સૌથી મોટો છે, જે આપણા કોન્સ્ટિટ્યુશનને આધારિત છે, કે આપણો દેશમાં ડીપ ડિસ્કાઉન્ટના નામે, એટલે કે જ્યારે દવાનો વ્યવસાય કાયદા અનુરૂપ ચાલે છે એના માટે માર્જિન નક્કી કરવા માટે એક ડિપાર્ટમેન્ટ છે એનપીપી, એમાં અમારા હોલસેલના 8 અને 10 અને રિટેલના 16 અને 20% માર્જિન નિર્ધારિત છે। તો એની ઉપર જઈ અને 50% સુધીના ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એ ચોક્કસ કાં તો એ મેડિસિન્સનો સ્ત્રોત એવો ડુપ્લિકેટ સ્પુરિયસ મેડિસિન્સ આવી રહી છે, કાં તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટના નામે નાના વેપારી, મીડિયમ સ્કેલ વેપારીને ખતમ કરવાનો જે તકતો થઈ રહ્યો છે।